નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ કેવી જોવા મળશે, રેડા ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં હમણાં વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે 15-16 તારીખ દરમિયાન, જેની અસર ગુજરાતમાં થશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં ઈળો અને ચૂસિયા જીવાતોના રક્ષણ માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો તમે છંટકાવ કરીને ઈયળ અને ચૂસિયા જીવાતોનો સંપૂર્ણપણે તમે નાશ કરી શકો છો, જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરથી મળી રહેશે. વધુ સંપર્ક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેના ઉપર વધુ માહિતી મળી શકે છે. બાકી મિત્રો વાત કરીએ તો હવામાનની, તો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 2 દિવસથી હળવા સામાન્ય રેડા ઝાપટા, અમુક જગ્યાએ પાણ જેવો વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે છેલ્લા 2 દિવસથી. હમણાં ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી. બાકી મિત્રો આ રેડા ઝાપટા કન્ટિન્યુ 2-3 દિવસ હજુ પણ જોવા મળે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર તેવી સંભાવના છે. અત્યારે ખાસ તો અરબી સમુદ્રનો ભેજ અમુક વિસ્તારો દરમિયાન જે આવી રહ્યો છે, જેના કારણે રેડા ઝાપટા પડી રહ્યા છે. બાકી એક અસ્થિરતા અરબી સમુદ્રમાં સક્રિય છે, તેમજ મિત્રો કોઈ બીજી સિસ્ટમ હાલ સક્રિય જણાતી નથી, એટલા માટે ગુજરાતમાં અત્યારે વરસાદનો કોઈ જોર વધે તેવી કોઈ સંભાવના હાલ જણાતી નથી. બાકી મિત્રો જે વિસ્તારની અંદર વરસાદ ઓછો થયો છે તેને કન્ટિન્યુ પાણ આપવાની જરૂર છે, તે પાણી શરૂ કરી શકે છે. હમણાં ગુજરાતમાં 15 તારીખ સુધી કોઈ સિસ્ટમ બને તેવા પણ અણસાર જણાતા નથી, એટલે કે હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ચોખ્ખું હવામાન જોવા મળશે. રેડા ઝાપટા અમુક વિસ્તારોની અંદર કન્ટિન્યુ ચાલે તેવી શક્યતા રહેલી છે. બાકી મોટા વરસાદ હમણાં નહીં જોવા મળે. બાકી મિત્રો જન્માષ્ટમી ઉપર આપણે પહેલા પણ જણાવ્યું તે મુજબ કે 15 અથવા તો 17 તારીખ વચ્ચે એક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. હાલ તેનો ટ્રેક તો ઘણા બધા મોડલો અંદર અલગ અલગ દર્શાવી રહ્યા છે. હાલ જે સિસ્ટમ બનશે તે કઈ દિશામાં આગળ વધે તે જોવાનું રહ્યું. બાકી મિત્રો આ જે સિસ્ટમ ગુજરાત ઉપર સીધી અસર કરવાની નથી, એટલે કે કઈ દિશામાં આગળ હાલે છે કે અરબી સમુદ્ર સુધી પહોંચે છે, ગુજરાતની કેટલી અસર કરતા રહી શકે છે તે આગામી દિવસની અંદર જણાશે. હાલ વેધર મોડલો ઘણા અપડેટ આપી રહ્યા છે તે મુજબ કે અરબી સમુદ્રમાં પણ જઈ શકે છે અને મધ્યપ્રદેશ સુધી પણ આવી શકે છે, પરંતુ હાલ ભારે વરસાદનું અનુમાન હાલ તો નહીવત ગણવાનું, કારણ કે હજી કોઈ સંભાવના જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈઓને મોટી આશા નહીં રાખવી. પરંતુ મિત્રો હા ચોક્કસપણે સિસ્ટમ બન્યા બાદ આગળ આવશે અથવા તો અરબી સમુદ્ર સુધી પહોંચશે તો ગુજરાતની અંદર 15 તારીખ બાદથી વરસાદની ગતિવિધિ થોડી વધે તેવી શક્યતા રહેલી છે. બાકી સિસ્ટમ ઉપર આધીન રહેલું છે, કારણ કે જેવી સિસ્ટમ મજબૂત છે અથવા તો ગુજરાત સુધી અથવા ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારને લાભ મળી શકે છે. બાકી મિત્રો હમણાં 8-10 દિવસ એટલે કે આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં કોઈ મોટા કે સારા વરસાદની સંભાવના નથી. દરિયાકાંઠાના ભાગોની અંદર રેડા ઝાપટા જોવા મળશે, જેમાં ભાવનગર હોય, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, બોટાદ, અમરેલી આ ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા છાંટછૂટ પડી શકે છે. તેમજ કચ્છમાં પણ કોઈ વરસાદની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતની અંદર પણ હાલ સંભાવના નથી, એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાત હોય કે મધ્ય પૂર્વના ભાગોની અંદર આમાં પણ હાલ વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. મિત્રો અમુક વિસ્તાર દરમિયાન રેડા ઝાપટા પડી શકે છે. બાકી હમણાં મિત્રો જન્માષ્ટમી સુધી સારા વરસાદો થાય તેવા સંભાવના હાલ જોવા મળશે નહીં. બાકી મિત્રો આપણે પહેલા પણ જણાવ્યું 10 બાદથી થોડી વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ એ રેડા ઝાપટા પડી શકે છે અમુક ભાગોની અંદર, એ પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર. બાકી ભારે વરસાદની સંભાવના જો આ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ આવશે અને મજબૂત હશે અને ગુજરાત સુધી પહોંચશે અથવા તો ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતના વિસ્તારોને લાભ મળી શકે છે. આમાં મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો આગળ જતા અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.